નમસ્કાર મિત્રો, હું એક નાના પરિવારમાં રહું છું. મેં મારા જીજાજીને નાતી વખતે એક વિડીયો બનાવી લીધો હતો. એ વિડીયો વિશે મારા જીજાજીને ખબર ન હતી. હું વિડીયોને દરરોજ રાતે સૂતી વખતે જોતી હતી. જ્યારે પણ હું મારા જીજાજીને આ વિડીયો પૂરી ધ્યાનથી જોતા પૂરી રીતે મન લગાવીને જોતા આના વિશે વિચાર્યું છું તો મારા જિસ્મામાં ધ્રુજારી આવી જતી. મારા અંદર એક અજીબ બેચેન શરૂ થઈ જતી. હું મારી જાતને શાંત કરવાની કોશિશ કરતી, પણ એવું નથી થઈ શકતું. એ વાત મારા મનમાંથી નીકળતી જ ન હતી. ગમે તેટલી કોશિશ કરતી પણ મારાથી રહેવાતું ન હતું. હું વિચારતી કે ક્યારે હું મારા જીજાજી સાથે ફિઝિકલ થઈ જાઉં, જેથી હું મારી ચટપટાતી જવાની અને મારા મનને શાંત કરી શકું, કારણ કે મારા લગ્નને હજુ ઘણો સમય હતો. બેચેની શાંત કરવી પણ ખૂબ જ જરૂરી હતી, કારણ કે આ વાત કોઈ પડોશના છોકરાઓને કહી શકતી તેમ ન હતી. મોહલ્લાના કેટલાક છોકરાઓ ઘણા દિવસથી મારા પીછો કરી રહ્યા હતા. મેં મારા જીજાજીને જોઈને પોતાની જાતને રોકી શકી નહીં ને જોશમાં આવીને એ કામ કરી બેઠી જે મારે નહોતું કરવું જોઈતું હતું. તો થોડા દિવસ પછી એવું થયું કે મારા ઘરમાં કોઈ ન હતું. મારા મમ્મી પપ્પા કોઈ સંબંધીના લગ્નમાં ગયા હતા. ઘરમાં હું અને મારા જીજાજી એકલા હતા. મારી કોલેજને હતી પણ રજા મળી રહી ન હતી, કારણ મારે પેપર ચાલી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે હું અને જીજાજી આજે પૂરી મજા લઈએ. તે દિવસ પેપર આપીને હું જલ્દી ઘરે પાછી આવી ગઈ, પણ જીજાજીને પણ દુકાન પર ઘણું કામ હતું, તેથી તેઓ ઘરે જ રોકાઈ ગયા. હવે અમે બંને સાળી જીજા ઘરે એકલા હતા. હું તે સમયે મારી સહેલી પાસે તેના ઘરે જતી રહી હતી, કારણ કે મેં જે વિડીયો બનાવ્યો હતો તેમાં જીજાજીને જોઈને મારા મનમાં બેચેન થઈ રહી હતી. મારો કોઈ બોયફ્રેન્ડ પણ નહોતો. મેં મારી સહેલી સાથે આ વિશે વાત કરી કે મારે મનમાં બેચેની થઈ રહી છે. તેણે કહ્યું, હવે તો શાંત થઈ ગઈ છે, આજે તું અહીં રોકાઈ જા, કાલે સવારે હું કંઈક કરીશ. પણ હું રોકાઈ નહીં, કારણ કે મને ખબર હતી કે આજે હું અને જીજાજી ઘરે પર એકલા જ છીએ. તેને હું ઝડપથી ઘરે આવી ગઈ અને જીજાજી મારા જ રૂમમાં થોડી વાર વાતો કરતા રહ્યા. પછી હું થાકી ગઈ હતી, એટલે મેં મારા બિસ્તર પર સૂવા જતી રહી. હું ઘરે ઊંઘમાં સૂઈ ગઈ હતી. મને ખબર ન હતી કે મારે ઘરે કોઈ બીજું પણ આવ્યું છે. લગભગ 1 કલાક પછી જ્યારે હું ઉઠી તો જીજાજીના રૂમમાંથી અજીબ તેજ અવાજ આવી રહ્યા હતા. મેં કંઈ પણ વિચાર્યા વગર જલ્દી જીજાજીના રૂમ તરફ ચાલવા માંડી. જેમાં મેં દરવાજો ખોલ્યો, હું જોઈને હેરાન થઈ ગઈ, કારણ કે જીજાજીએ જોશમાં આવીને દરવાજો બંધ કર્યો ન હતો. જીજાજી અને દીદી એકબીજા સાથે વળગેલા હતા. જીજાજીનું મન દેખાઈ રહ્યું હતું. તેઓ લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા હતા. મેં પહેલે જ વિડીયોને જોઈ લીધું હતું, જે હવે દીદી માં હતું. આ મંજૂર ખૂબ અજીબ હતો. હું કેટલાય દિવસોથી મેં આ વિડીયોમાં જોતી હતી અને આજે સામે જોઈ ચોંકી ગઈ. જીજાજી તેને પંપાડી રહ્યા હતા. તેઓ બંને એવી રીતે એકબીજાને લપટેલા હતા કે તેમને મારી હાજરીની ખબર નહોતી કે નહોતો અહેસાસ. હું આ બધું જોઈને પોતાની જાત માટે તરસી રહી હતી. મને ખૂબ જ સારું લાગી રહ્યું હતું. હું શાંતિથી જોઈ રહી હતી. લગભગ 15 મિનિટ સુધી જીજાજીએ આખી રમત કરી. તેઓ શાંત થયા અને દીદી અવાજ કાઢી રહી હતી. હું પોતાની અંદર બેચેન અનુભવી રહી હતી કે મારી પણ મનની ઈચ્છા પૂરી થાય. પણ જીજાજીની થોડી શરમના લીધે હું જલ્દી મારા રૂમમાં ભાગી ગઈ. થોડી જ મિનિટ પછી દીદી મારી પાસે આવી. તેની હાલત જોઈને હું હેરાન હતી. તેના વાળ ખુલ્લા હતા અને તેઓ ચહેરા પર લિપસ્ટિક હતી તે ફેલાયેલી હતી. મેં દીદીને પૂછ્યું, આ શું થયું છે? તે તારી શું હાલત બનાવી રાખી છે? તો તે બોલી, મને તારા જીજાજી નાનું બાળક સમજે છે. આ કહીને દીદીએ પોતાની હાલત સરખી કરી. હું આખી રાત તેના જ વિશે વિચારી રહી હતી અને મારી હાલત બેકાબુ હતી. જ્યારે પણ હું તેને મારા જેહનમાં વિચારતી, મને એક અજીબ ખુશી મહેસૂસ થતી હતી. એમાં કોઈ શંકા ન હતી કે હવે મને પણ એ બધું જોતું હતું જે દીદીને મળી રહ્યું હતું. આ વિચારતા હું સૂઈ ગઈ. સવારે ઉઠીને મેં જીજાજી માટે નાસ્તો બનાવ્યો. જીજાજી દુકાને ગયા અને હું મારા ભણવામાં મશગુલ થઈ રહી હતી. હવામાન ખૂબ ખરાબ હતું. તે ગર્જન સાથે વરસાદ પડી રહ્યો હતો. માંડે સુધી આજથી
ચાલતી રહી. પછી વરસાદ શરૂ થયો. વરસાદ એટલે તેજ હતો કે લાઇટ પણ જતી રહી. હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે જ મને યાદ આવ્યું કે આજે મને મોકો મળ્યો છે. પવન ખૂબ જ તેજ હતો એટલે મને ડર લાગી રહ્યો હતો. હું જીજાજીના રૂમમાં ગઈને કહ્યું, જીજાજી, શું હું આજે સૂઈ શકું છું? આ કહીને જીજાજી સાથે એક બેડ પર સૂઈ ગઈ. જીજાજી બોલ્યા, મારા માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તું મહેરબાની કરીને મારું માથું દબાવી દે. હું તેમની પાસે સૂઈ ગઈ અને જીજાજીનું માથું દબાવવા લાગી. ત્યાં મને તેમનું નજર આવી રહ્યું હતું. મારી હાલત બેકાબૂ થઈ ગઈ. મેં મારી જાતને સમજાવીને બેડ પર સૂઈ ગઈ. પણ હવે મને ઊંઘ ક્યાં આવવાની હતી? થોડી વાર વિચાર્યા પછી મેં મારી કમર જીજાજીની સાથે લગાવી દીધી. જીજાજી ઊંઘમાં હતા અને તેમને એક હાથ મારા પર રાખી દીધો. અચાનક મારી આંખ ખુલી અને જ્યારે મેં જીજાજીનો હાથ મારા ઉપર જોયો તો હું ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે મને એ અહેસાસ જોઈતો હતો. તે થઈ રહ્યો હતો તે અહેસાસ હું વર્ણવી શકતી નથી. હું જીજાજીની વધુ નજીક ગઈ. મને તેમનું જોઈતું હતું. અચાનક જીજાજીની આંખો ખુલી ગઈ. તેમણે પોતાનો હાથ હટાવી લીધો, પણ હું ફરી તેમની નજીક ગઈ અને તેમાં હાથ ફરીને મારા પર રાખી લીધો. જીજાજી બોલ્યા, આ તું શું કરી રહી છે? મેં કહ્યું, જીજાજી, મને પણ એવું બધું જોઈએ જ છે. તમે મને દીદી કરો છો? જીજાજી બોલ્યા, અરે પાગલ, આ તું શું વાત કરી રહ્યા છે? મેં કહ્યું, જીજાજી, હું પાગલ નથી. મેં બધું જોયું છે. હવે જીજાજી પરેશાન થઈ ગયા. મેં તેમનો હાથ પકડ્યો અને કહ્યું, મારી સાથે પણ તે બધું જ કરો. જીજાજીએ ના પાડી તો મેં કહ્યું, હું મમ્મી પપ્પાને બધું કહી દઈશ. જીજાજીએ કહ્યું, વિચાર્યું. લગભગ 20 મિનિટ પછી બોલ્યા, તું એવું કંઈ નહીં કરી. મેં કંઈ પણ વિચાર્યા વગર કહ્યું છે. હું કહી રહી છું તે મારું પૂરું કરો, નહીં તો હું તમારી અને દીદીની બધી વાત કહી દઈશ. ત્યારે જીજાજીએ થોડા વિચારાને મારી તરફ જોઈને બોલ્યા, હું આવી રીતે નહીં માને. મેં કહ્યું, જીજાજી, હું પણ તો તમારી સાળી છું. એ વરસાદવાળી રાત બધું થઈ ગયું છે. મારા મનની ઈચ્છા હતી. હવે હું અને જીજાજી બંને સુકૂનમાં હતા અને સૂઈ ગયા. સવારે મેં જીજાજીને કહ્યું, જીજાજી, કોઈ વાંધો તો નથી ને? જીજાજી બોલ્યા, ના, હવે તું કહીને કંઈ કહેતી નહીં. પણ એ રાત મારી જિંદગીની યાદગાર રાત હતી, કારણ કે તે મારા જીજાજી હતા. બાકી આ ખેલ હું રમી શકતી નહોતી. આ રીતે મેં મજા લઈ લીધી. મિત્રો, આવી રસપ્રસદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.